ઓકે, પૂર્ણ વર્તમાન કાળ ગઈકાલે આપણે ભણ્યા, એની ખાલી જગ્યાઓ તમને મેં હોમવર્કમાં આપી હતી, તો એ ખાલી જગ્યાઓ આપણે જોવાનું શરૂ કરીએ. આઈ હેવ રિસન્ટલી વિઝિટેડ આબુ. મેં હાલમાં જ આબુની મુલાકાત લીધી છે. ત્યાં ઘણા બધા પ્રલોભનો, આકર્ષણો છે. શું તમે ક્યારેય ત્યાં ગયા છો? એવર જે આવ્યું, એવર પૂર્ણ વર્તમાન કાળના પ્રશ્નાર્થમાં જ વપરાતું એક કીવર્ડ છે. અને ગો નું ત્રીજું રૂપ ગોન. હેવ યુ એવર ગોન ધેર? આઈ બ્લેન્ક નેવર બ્લેન્ક સચ બ્યુટીફુલ લેન્ડસ્કેપ્સ. લેન્ડસ્કેપ શબ્દ કદાચ ઘણા માટે નવો હોય. લેન્ડસ્કેપ્સ એટલે કુદરતી દ્રશ્યો, જે નજારો છે. તો મેં આવા સુંદર નજારાઓ ક્યાંય જોયા નથી, ક્યારેય નથી જોયા. જો પૂર્ણ વર્તમાન કાળ, આઈ હેવ નેવર seen such beautiful landscapes before એટલે પહેલા. I belong to many hill stations. જો આ ગો વાળી વાત આવી, હું ઘણા હિલ સ્ટેશન્સ જઈ આવેલો છું, ગયેલો છું. તો I have been to many hill stations. મેં ઘણા હિલ સ્ટેશન્સ ની મુલાકાત લીધેલી છે. તો એવું જ વાક્ય અહીંયા છે 22મું. બ્લેન્ક યુ એવર બ્લેન્ક ટુ અમેરિકા. તમે ક્યારેય અમેરિકા ગયા છો? તો અહીંયા આવશે હેવ યુ એવર બીન ટુ અમેરિકા. નોર્મલી આપણે ગો મૂકતા હોય, ગોન પણ ચાલે જ, ગો નું ત્રીજું રૂપ ગોન. પણ આ પૂર્ણ વર્તમાન કાળની અંદર સ્પેશિયલ કેસમાં આવું પણ ઘણી વાર યુઝ થતું હોય. પેલી બહુ જાણીતી નર્સરી રાઇમ છે બાળકોની, બાળગીત ઇંગ્લિશ. પુસી કેટ વેર હેવ યુ બીન? આઈ હેવ બીન ટુ લંડન ટુ વિઝિટ ધ ક્વીન. લંડન હું ગયેલો છું, રાણીને મળવા માટે ગયેલું છું, એવી વાત. વેર હેવ યુ બીન, એમ ક્યાં તમે ગયા છો, એમ વેર આર યુ એસેન્સમાં. તો ગો ની બદલે બીન પણ એમ વાપરી શકાય. આઈ હેવ બીન ટુ મેની હિલ સ્ટેશન્સ બટ આબુ ખાલી જગ્યા અનફર્ગટેબલ ઇમ્પ્રેશન ઓન માય માઇન્ડ. આબુએ મારા માઇન્ડ ઉપર એક ઇમ્પ્રેશન એટલે કે છાપ, ઇમ્પ્રેશન એટલે છાપ કે અસર છોડી છે. કેવી? અનફર્ગેટેબલ. અન છે એ પ્રિફિક્સ છે અને એબલ છે એ સફિક્સ છે. વચ્ચે ટી તો ડબલ થયો છે. ફરી વાર જોઈએ. અનફર્ગેટેબલ, ડબલ ટી થઈ જાય છે પણ એબલ લાગ્યું. અન એટલે અ, ફર્ગેટ એટલે ભૂલી જવું, વિસરી જવું. ફર્ગેટેબલ એટલે વિસ્મરણીય, ભૂલી જવાય એવું. અને આગળ અન લગાડો એટલે અ લાગે, અવિસ્મરણીય, ન ભૂલી શકાય તેવું, એમ અવિસ્મરણીય. તો આબુ હેઝ લેફ્ટ એન અનફર્ગેટેબલ ઇમ્પ્રેશન ઓન માય માઇન્ડ. તો આબુ ત્રીજો પુરુષ એકવચન છે, ગામનું નામ છે એટલે હેઝ આવે. લીવ નું ત્રીજું રૂપ લેફ્ટ. આબુ હેઝ લેફ્ટ અનફર્ગેટેબલ ઇમ્પ્રેશન ઓન માય માઇન્ડ. પછી ઇન ધ રિસન્ટ પાસ્ટ, કીવર્ડ જો ઇન ધ રિસન્ટ પાસ્ટ, નજીકના જ ભૂતકાળમાં, નવીન કીવર્ડ છે. મેં ટાટની એક્ઝામ માટે અપ્લાય કરેલું છે. તો આઈ છે એટલે હેવ આવે. અપ્લાઇડમાં વાય નો આઈ કરી અને ઈડી થાય. અપ્લાઇડ ફોર ધ ટાટ એક્ઝામ. આઈ કેન ગીવ ધીસ ટેસ્ટ. હું આ ટેસ્ટ આપી શકું. એઝ એટલે બીકોઝ. એઝ નું મિનિંગ બીકોઝ જેવું થાય, કારણ કે. બીકોઝ એઝ આઈ હેવ, ડુ નું ત્રીજું રૂપ ડન. આઈ હેવ ડન બીએડ. હું આ પરીક્ષા આપી શકું કારણ કે મેં બીએડ કરેલું છે. મેં પહેલા આ પરીક્ષા ક્યારેય આપેલી નથી. નેવર. નેવર કા સાદા વર્તમાન કાળમાં વાપરતા હોય કા પૂર્ણ વર્તમાન કાળમાં. આઈ છે એટલે હેવ. નેવર ગીવન ધીસ એક્ઝામ બિફોર. મારા મિત્રએ તો ક્યારની તૈયારી ચાલુ કરી દીધી છે. માય ફ્રેન્ડ હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ઇટ્સ પ્રિપરેશન. આપણી માટેનું સૌથી મોટિવેશનનું જો કોઈ લેવલ હોય ને તો આ છે. આપણી જરૂરિયાત, આપણી ઘરની સ્થિતિ, આપણા સપનાઓ, એ કાંઈ આપણને એટલું મોટિવેટ ન કરે જેટલી આ બાબત મોટિવેટ કરે. કઈ બાબત? આપણો મિત્ર તૈયારી ચાલુ કરી દે ને, ઈ ખાસ મિત્ર છે, ઈ એક દી તમને ના પાડે કે હાલ ક્યાં આવત કે નહીં બેસવા, હાલ જમી લીધું હોય તો ના ભાઈ, કારણ કે હું વાંચું છું, મારે પરીક્ષા દેવી છે ને. એમાંથી જે આપણને મોટિવેશન મળે ગુરુ, એવું જીવનમાં ક્યાંય ન મળે. આને તૈયારી કરી દીધી તો આપણે કરવી પડશે. જ્યાંથી મળી મોટિવેટ થતું રહેવું. માનો કે પીએસઆઈ ની તૈયારી કોઈ કરવા વાળા મિત્રો છે. આજે જ અમારે એક જગ્યાએ વાત થતી હતી, છોકરાઓ છે ને થોડાક, મેં હમણાં
પીએસઆઈ ની ભરતી પાછળ ગઈ એનું પણ ન આવી જાહેરાત એટલે ઉત્સાહી ન હોય એમ. પણ માનો કે જુલાઈ ઓગસ્ટમાં એ ભરતીના ફોર્મ બહાર પડવાનું હોય તો એમાં જ પડે, પછી નવેમ્બરમાં એમ પરીક્ષા લે પેલી, અથવા નવેમ્બરમાં પ્રિલિમ્સ લે, ડિસેમ્બરમાં રનિંગ કરાવે ને એવું બધું. તો જુલાઈ કે ઓગસ્ટમાં બહાર પડે તો પણ કેટલા મહિના રહ્યા આપણી પાસે? 6 મહિના. હવે કોઈ નોકરી શ્યોર શોર્ટ કરવી હોય ને તમારે કે ના મારે પાકે પાયે જોતી જ છે કોઈ પણ સંજોગોમાં, કે ટેટ ટાટની તૈયારી કરતા હોય શિક્ષકો હોય, બરોબર, ના ભાઈ મારે શિક્ષક થવું જ છે, તો એની માટે તમારે 6 મહિના તો આપવા જ પડે, એક્ટિવ 6 મહિના. ભૂતકાળમાં કેટલા મહિના આપ્યા છે એ નહીં. તમે નોકરીની પરીક્ષા આપો એના આગલા 6 મહિના તમે ડેડિકેટેડલી તૈયારી કરેલી હોય તો પાકું થઈ જાય. બાકી કેવું થાય કે નહીં થાય, થાય કે નહીં થાય એવું રહે. એટલે અત્યારથી આ 6 મહિના તો આપણે ગણી જ લેવા પડે. ભલે તમે જે તૈયારી ભૂતકાળમાં કરી હતી, ગયા વર્ષે કરી હતી, 2 મહિનાથી આપણે તૈયારી કરી છે, અને હજી બીજા 4 મહિના એ આપણે પ્રોપર તૈયારી કરવી જોઈએ, જેથી કરીને પાક્કું જ થઈ જાય કે ગમે એવું પેપર કાઢે મને એને સિલેક્ટ કરવો જ પડે, એ લેવલની આપણી તૈયારી છે એ થઈ જાય જો આપણે હજી 4-5 મહિના આમને તૈયારી કરી રાખીએ. પેલી તો બિન સચિવાલય આવી જશે, પછી તલાટીની પરીક્ષા બાકી છે. તલાટીના ફોર્મ તો 18માં ભર્યા હતા. એક જ મિનિટ. પછી ઈડબ્લ્યુએસ આવ્યું એને લીધે પરીક્ષા ન લીધી, પાછા ફોર્મ બહાર પાડ્યા કે ભાઈ એમાં જેને કેટેગરી બદલતી હોય એટલે એને માટે જ એમ તો બધું અટકાવી રાખ્યું હતું. અને ફોર્મ બહાર પાડ્યા પછી પાછા ભૂલી ગયા, બિન સચિવાલય લીધી. તો એ પરીક્ષા બાકી છે. 4,000 જેટલી એમાં જગ્યાઓ તલાટી જુનિયર ક્લાર્ક ની થઈને થાય. ત્યારે લગભગ 2800 હતી, પણ હવેના મહેકમમાં બધું જોવો તો વધીને ન્યા પહોંચે. 4,000 બિન સચિવાલય છે અને 12,000 કોન્સ્ટેબલ પીએસઆઈ છે. ખાલી 3 જ પરીક્ષાના નામ લો. ટેટ ટાટ તો લીધું નથી. ટેટ ટાટ ની ભરતી આવશે એ જુદી પરીક્ષા આવશે, પણ આ તો ડાયરેક્ટ રિક્રુટમેન્ટ. હે ભાઈ? ફોરેસ્ટ ની બાકી છે. ફોરેસ્ટ ની બાકી. ફોરેસ્ટ ની કેટલી જગ્યા છે? કમ્ફર્ટ 4 નથી, 100%. અચ્છા, ઓકે. તો ફોરેસ્ટ બાકી છે. પણ આ તો કેવી છે, વ્હાઇટ કોલર કે જેની તમે બહુ રાહ જોતા હો. ફોરેસ્ટમાં હજી બધાને જવાની ઈચ્છા નથી હોતી, પણ આમાં તો કોઈ પણ ની તૈયારી હોય. તલાટી છે, બિન સચિવાલય છે, જુનિયર ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, પીએસઆઈ કોન્સ્ટેબલ તો હોય જ. તો 20,000 ઇન શોર્ટ, 4+4+12, 2021માં કાંઈ નહીં આવે તો આ 20,000 જગ્યાઓની પરીક્ષાઓ તો લેવાશે. જો કોરોના ઢીલો તો પડી જ ગયો છે. 11 તારીખથી 10-12 સ્કૂલ ખોલે છે એવા આજે ન્યૂઝ આવ્યા. લગભગ અઠવાડિયું 10 દિવસ ઓબ્ઝર્વ કરશે, સરખું ચાલે તો ધીમે ધીમે બધું એજ્યુકેશન ખુલી જશે. આપણા ક્લાસ એ જાન્યુઆરી એન્ડ સુધીમાં ખુલી જાય એવી સંભાવના રહે. અને આ મોટી પરીક્ષાઓમાં સૌથી તકલીફ મોટી અને એ જ છે કે સેન્ટર્સ જાજા જ હોય. તો પીઆઈ ની પરીક્ષા લઈ શકાય. રાજકોટમાં 8,500 લોકો હતા ફોર્મ ભરેલા, દેવા ગયા જેટલા ગયા હોય એટલા. તો એની પરીક્ષા યોજવી સહેલી પડે. જયારે આપણી ક્લાસ 3 ની પરીક્ષા હોય કોન્સ્ટેબલની તો 13 લાખ 14 લાખ બિન સચિવાલયમાં ફોર્મ ભરાણા હોય. હવે અત્યારે અડધા લોકો બેસાડવાના છે. જ્યાં જે રૂમમાં 40 કે 30 બેસાડતા હોય ને 15 કે 20 બેસાડવાના, એટલે ડબલ સેન્ટર જોયો. એટલા સેન્ટર ક્યાંથી લાવવા પરીક્ષા લઈ શકે કેન્દ્રો, પરીક્ષા કેન્દ્રો? એને લીધે આ બધું ગોટે ચડેલું છે. એટલે એકવાર જો પ્રોપર ઓપન થયું અને 15-20 દિવસ ઓબ્ઝર્વ કરે ને સ્કૂલમાં કોઈ એવા ઝાઝા કેસ ન આવે, 1-2 છૂટક કેસ તો ઠીક છે, પણ માનો કે આખો ક્લાસ સંક્રમિત થઈ ગયો કે આખી સ્કૂલ સંક્રમિત થઈ ગઈ તો પાછું 6 મહિના બધું ભૂલી જવાનું. પણ માનો કે એવું કઈ ન થાય, જનરલી લાગતું નથી હવે થાય તો. નવા સ્ટ્રેનમાં કઈ આપણને બહુ અસર થઈ નથી. શિયાળામાં એ બધા કહેતા ઠંડી વધશે એટલે તો કોરોના બહુ વકરશે, પણ ઈ કઈ દેખાતું નથી, ઘટવામાં જ છે. ઈશ્વરની કૃપાથી જો બધું હરખું હાલે તો આપણી પરીક્ષાઓ, જે કોઈ પરીક્ષાની તમે તૈયારી કરો છો, એ 6-8 મહિનામાં તમારી સામે હોય. તો એની માટેની તૈયારી તો આપણે 6 મહિના તો પ્રોપર કરવી પડે ને, કે આપણે ફાઇનલ થઈ જાય એમ. ઓલા ગોગા નો વાળવા પડે. શું લાગે કે જોઈ હવે શું થાય, આમ આન્સર કી આવે પછી ખબર પડે, પછી ન પડે. પરીક્ષામાંથી બહાર નીકળો ને એટલે ખબર જ હોય કે આમાં આપણે પાસ છીએ ફેલ છીએ. ઓલી તો ખાલી મન મનાવવાની ને ગામને મૂર્ખ બનાવવાની વાત હોય. કે આન્સર કી આવે પછી ખબર પડે, અને અમુક તો મારા હાચા છે અને આટલા મેં ટીક કર્યા, મને વિશ્વાસ છે એ આટલા છે, પછી છેલ્લે કઈ થાય તો ખબર નહીં મેં 30-40 એમનેમ ટીક કર્યા હતા. એ આ બધું છે ને ગામને મૂર્ખ બનાવવાની વાત હોય. આપણને તો જેવો બેલ પડે ને અને પેપર હોપીએ ત્યારથી ખબર જ હોય કે આપણે આમાં રહી ગયા, કે આપણે આમાં રાઈટ સિલેક્ટ. છે, રાઈટ. હે ભાઈ? એ રાઈટ છે. સાચી વાત છે ને?
પછી ગામને તો હું કેમ ચોખ્ખું હા સર, કેવું, રાઈટ એટલે આમ છે, કહીએ સાચું છે. ગામને કહીએ એવું કે જોઈ હવે આમ તો સારું ગયું છે લગભગ ઓવરઓલ જોવો તમે તો બધી જગ્યાની સંખ્યા ને પછી આવા ગોગા વાળતા હોય 30% તો હાજરી નહોતી, એ કાઢી નાખો અને લોકોને અઘરું તો લાગ્યું છે. અને ઓવરઓલ ગયા વખત કરતા કટઅપ તો નીચું જાય અને આવા ગોટા વાળતા હોય, મૂળ ગોટા મતને બનાવવા હાટું વાળતા હોય, એટલે ઈ એવું આપણને જ ખબર કરીશ. જ હોય. એટલે ઈ ખબર વાળી તૈયારી જો કરવી હોય ને પાકે પાયાની, તો 6 મહિના તો એક ધારા આપવા જ પડે. હા જયદીપસિંહ. હા થઈ છે ને, હું એક એકચ્યુઅલી લેક્ચર લઉં છું, તમને 9 વાગે ફોન કરું, ઓનલાઈન લેક્ચર ચાલુ છે. હા તો તમે મને 9 વાગ્યા પછી ફોન કરો ને. એટલે 6 મહિના છેલ્લા એક ધારા તો ચોટલી વાળવી જ પડે, અને એ આપણે અત્યારથી ગણી લઈએ તો હવે જરા પણ ઢીલા એમાં ચાલે એમ નથી. એટલે તમારા મિત્રોને તે જરા કહો કે હજુ કોલેજ ખુલવામાં છે, સ્કૂલ કોલેજ ખુલે છે, બધું જો શિક્ષણ ખુલી ગયું તો પાછળ ક્લાસીસ ખોલવાની તો વાત હું એટલે કરું છું કે તો સ્કૂલ ખુલશે ને સરખું હાલશે ને તો પરીક્ષાઓ લેશે સેન્ટર આપીને, એમ સ્ટાફ આવવા માંડે, છોકરા આવવા માંડે, બધું હરખું હાલે તો પછી પરીક્ષા લેવામાં બહુ તકલીફ પડે નહીં. એટલે જે લોકો હજી સૂતા છે એને જગાડો, અને આપણા ક્લાસ વાળા જે મિત્રો છે એને કયો જોઈન થઈ જાય આપણી પાસે. આમાં ઓનલાઈન બેચમાં સૌથી મોટો ફાયદો એ છે કે તમારું મિસ થયેલું તમે પાછું જોઈ શકો છો. કોઈ પણ લેક્ચર મિસ થયો હોય તમે પાછો તરત જ લેક્ચરને જોઈ શકો, રિવાઇઝ કરી શકો, જે આપણને ઓફલાઈનમાં કોઈ દી સુવિધા ન મળે. હા, આપણે ટીટીસીમાં આવતા હોય એને એ સુવિધા આપણે આપતા. કેવી રીતે? બીજી બેચમાં એ ટોપિક બાકી હોય તો કોન્ટેક્ટમાં રહેવાનું કોકના, પછી અટેન્ડ કરી લેવાનું. બાકીના ક્લાસમાં તો કઈ હોતું નથી, ગયું એવી રીતે જ હોય. પણ આપણે એવું નથી ક્યારેય કર્યું. એનીવેઝ ચાલો, ખાલી જગ્યાઓ ભરતા હતા, પ્રિપરેશન. એટલે મારી વાત ત્યાંથી ફગી ગઈ. સૌથી મોટું મોટિવેશન તૈયારીનું કેવું હોય તો કે ભાઈબંધ તૈયારી ચાલુ કરે એ. અને સૌથી મોટું દુઃખ એ હોય આપણે સિલેક્ટ નો થયા ને ભાઈબંધ થઈ ગયો હોય ને તો 3 ઇડિયટ્સમાં કે છે. એનીવેઝ, ઓકે. યુ બ્લેન્ક ઓલરેડી બ્લેન્ક ઓલ ધ ક્લોથ્સ. ઓલરેડી એટલે ક્યાર નાય, તમે ક્યાર નાય બધાય કપડા ધોઈ કાઢ્યા છે. યુ છે એટલે હેવ આવે, અને વોશ ની પાછળ ઈડી લાગે. પછી હમણાં વાત કરી એમ કે તમે ક્યારેય અમેરિકા ગયા છો? હેવ યુ એવર બીન ટુ અમેરિકા? ગોન જેવું જ છે. આઈ હેવ ગોન ટુ મુંબઈ, તો હું મુંબઈ ગયેલો છું અથવા ગયો છું. એ જ વસ્તુ તમે આઈ હેવ બીન કરીને પણ કહી શકો. આઈ હેવ બીન ટુ મુંબઈ. બી છે જે ટુ બી એટલે આમ તો હોવું થાય, એનું વર્તમાન કાળ એમિઝાર થાય, ભૂતકાળ વોઝવેર થાય, અને V3 જે છે એ બીન થાય. પછી બ્લેન્ક યુ એવર બ્લેન્ક સ્ટોરીઝ ઓફ બિરબલ. તમે ક્યારેય બિરબલની વાર્તાઓ વાંચી છે? યુ કરતા છે એટલે હેવ જ આવે, હેઝ નો આવે. રીડ નું ત્રીજું રૂપ શું થાય મિત્રો? કોઈ કહી શકશે? રેડ. રેડ. સ્પેલિંગ શું થશે? સેમ. સેમ જ. સેમ જ રહેશે. વેરી ગુડ. સ્પેલિંગ એનો ઈ જ રહેશે, પણ બોલાય રેડ. આઈ બ્લેન્ક જસ્ટ બ્લેન્ક ફ્રોમ ધ સ્ટેશન. હું હમણાં જ સ્ટેશન થી આવ્યો છું. તો આઈ હેવ જસ્ટ. કમ નું ત્રીજું રૂપ શું થાય? કમ. કમ જ થાય. યસ. કમ નું બીજું રૂપ કેમ થાય? CAME. પણ ત્રીજું રૂપ પાછું કમ જ થઈ જાય. વેરી ગુડ. આઈ બ્લેન્ક નેવર બ્લેન્ક સચ અ હોરિબલ ફિલ્મ. મેં આવું ભયાનક ફિલ્મ ક્યારેય જોયું નથી. આઈ હેવ નેવર વોચડ કરવું જોઈએ. આમ તો પિક્ચર ને સી નો કરવાનું હોય, પણ સી કરો તો સીન થાય ખાલી જગ્યા, અને વોચ કરો તો વોચ થાય. ડ્રામા હજુ શરૂ થયું નથી. જો યેટ અને સ્ટીલ આવશે તો વાક્ય નેગેટિવ જ હશે, નકાર જ. તો હજી પણ નથી થયું એમ, હજી પણ ના મિનિંગમાં પૂર્ણ વર્તમાન કાળમાં. બાકી તો યેટ અને સ્ટીલ એટલે છતાં પણ થાય, પણ અહીંયા હજી પણ એવો મિનિંગ થાય. તો ભાઈ નાટક હજી શરૂ થયું નથી. તો ડ્રામા ત્રીજો પુરુષ એક વચન કહેવાય એટલે હેઝ લખવું પડે. બિગિન નું ત્રીજું રૂપ શું થાય? Begin. બીગન. 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 BEGUN. બીગન. વેરી ગુડ. હરી અપ, જલ્દી કરો. ધ ટ્રેન ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા. ધ ટ્રેન એક જ છે એટલે હેઝ. ઓલરેડી એટલે ક્યારની. અરાઈવ એટલે આવી ચૂકી છે, માત્ર ડી લાગશે પાછળ. બ્લેન્ક ધ સ્ટુડન્ટ્સ નોટ બ્લેન્ક ધ અસાઇનમેન્ટ યેટ. જો વિદ્યાર્થીઓએ હજી અસાઇનમેન્ટ ફિનિશ કર્યું નથી. વિદ્યાર્થીઓ છે એટલે ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે, એટલે સ્ટુડન્ટ અને ફિનિશ ને થઈ જશે
finished. So વિદ્યાર્થીઓ હજી પૂરું નથી કર્યું અસાઇનમેન્ટ. પછી ડુ યુ નો, શું તમે જાણો છો કોણે આપણું રાષ્ટ્ર ગીત લખ્યું છે, નેશનલ એન્થમ લખી છે? તો કોણે લખેલી છે? ક્રિયા તો ભૂતકાળમાં પૂરી થઈ છે અને અસર ચાલુ છે. શું અસર છે? કે લખેલું છે અને આપણે લોકો ગાય બોલીએ છીએ. તો ડુ યુ નો હુ? હુ આવે એટલે ત્રીજો પુરુષ એક વચન જ ગણવાનો, એટલે ત્યાં હેઝ લખાય. ને રાઇટ ની બદલે રિટન. હુ હેઝ રિટન અવર નેશનલ એન્થમ? સિન્સ મોર્નિંગ, તો કીવર્ડ પહેલા આવી ગયો. સવારથી મેં કાંઈ ખાધેલું નથી. તો સિન્સ મોર્નિંગ આઈ હેવ નોટ ઈટન એનીથિંગ. મેં કંઈ ખાધું નથી, ખાઈ લીધું નથી કે ખાધેલું નથી, ખાધેલું નથી. પછી દર્શને હમણાં જ ગ્લાસ તોડ્યો છે. આપણે કોકને કહે ને, જોજો હમણાં જ ને ગ્લાસ તોડ્યો છે, હાલવાનું ધ્યાન રાખજો, કાચ વાગે. તો દર્શન ત્રીજો પુરુષ એક વચન છે, એટલે હેઝ જસ્ટ. બ્રેક નું ત્રીજું રૂપ થશે બ્રોકન. બ્રોકન ધ ગ્લાસ. પૂજા બ્લેન્ક નોટ બ્લેન્ક માય બુક યેટ. જો યેટ અને સ્ટીલ નેગેટિવમાં જોવા મળશે કે પૂજાએ હજી પણ મારી બુક રિટર્ન કરી નથી. પૂજા હેઝ નોટ રિટર્ન્ડ my book yet. We blank many efforts, but the result is zero. અમે ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ પરિણામ શૂન્ય છે. તો we have made many efforts. ક્રિયા પૂરી થઈ ગઈ એફર્ટ્સ ની, પરિણામ શું છે? તો કે ઝીરો. એ ક્રિયા ત્યાંની ચાલુ છે, અસર. ક્રિયા પૂરી થઈ ગઈ હોય, અસર ચાલુ હોય. ભારત 1947 થી આઝાદ થયું છે. તો ક્રિયા પૂરી થઈ 47 માં, અસર હજી ચાલુ છે, એટલે ઇન્ડિયા ત્રીજો પુરુષ એક વચન ગણો, એટલે હેઝ. ટુ બી નું ત્રીજું રૂપ શું થશે? બીન. ઇન્ડિયા હેઝ બીન ફ્રી. ધ ટુ ફ્રેન્ડ્સ, એ બે મિત્રો, ગયા સ્પ્રિંગ એટલે કઈ સિઝન થાય? વસંત. ગઈ વસંત થી આ બંને મિત્રો મળ્યા નથી. બે છે એટલે હેવ આવશે, અને મીટ નું ત્રીજું રૂપ થઈ જાય મેટ. બીજું અને ત્રીજું બંને થશે મેટ. શીના બ્લેન્ક જસ્ટ બ્લેન્ક લેસન નંબર 1. શીના ત્રીજો પુરુષ એક વચન છે, એટલે હેઝ જસ્ટ લર્ન, અને ટી લાગશે, અથવા ઈડી પણ ચાલે, લર્નેડ પણ કહેવાય, અને LEARNT લર્ન્ટ એમ પણ કહેવાય. LNT એ તો ક્યારનોય નવો રસ્તો બનાવવાનું ચાલુ કરી દીધું છે, સોરી, રસ્તો બનાવી કાઢ્યો છે. તો LNT એક કંપની છે, એટલે ત્રીજો પુરુષ લઈએ હેઝ ઓલરેડી BUILT બિલ્ટ ધ ન્યૂ રોડ. પછી ઇન્ડિયા બ્લેન્ક 3 wars આફ્ટર ઇન્ડિપેન્ડન્સ સો ફાર. સો ફાર એટલે અત્યાર સુધીમાં. અત્યાર સુધીમાં ભારતે આઝાદી પછી 3 યુદ્ધો લડ્યા છે. ઇન્ડિયા હેઝ, ફાઇટ નું ત્રીજું રૂપ FOUGHT ફોટ. પછી શી બ્લેન્ક ઇલ સિન્સ સન્ડે. તેણી રવિવારથી બીમાર છે. તો શી હેઝ ટુ બી નું ત્રીજું રૂપ એટલે બિન. ક્રિયા શરૂ થઈ છે રવિવારે, હજી અસર છે એની. પછી ધ્રુવિકાએ અત્યાર સુધીમાં, ટીલ નાવ એટલે સો ફાર જ થશે. ટીલ નાવ એટલે અત્યાર સુધીમાં, સો ફાર. ધ્રુવિકાએ અત્યાર સુધીમાં 4 નોકરીઓ બદલી છે. તો નામ છે એટલે હેઝ, અને ચેન્જ ને ઈડી લગાડો, ચેન્જડ. ધ્રુવિકા હેઝ ચેન્જડ 4 jobs till now. તો આ 40 ખાલી જગ્યાઓ તમને હોમવર્કમાં હતી. તમારા બધાના જવાબો આવા જ તમે લખેલા હશે, અને તમે અત્યારે આમ હોશે હોશે રાઈટ માર્ક કરતા ગયા હશો એવી અપેક્ષા રાખું છું. કારણ કે દિલ કો ખુશ રખને કો ગાલિબ યે ખ્યાલ અચ્છા હૈ. મનને મજા આવે એવું માનીને બધા છોકરાઓ ખાલી જગ્યા પૂરી છે, માનસિક મજા આવે. પૂરી હોય કે ન પૂરી હોય તો તમને ખબર, નહીં પૂરી હોય તો આગળ જતા થોડુંક કઠિન પડશે અંગ્રેજી સમજવું. પૂરી હશે તો તમને બધી બાબત એકદમ સરળ સરળ લાગતી હશે. અહીંયા આ વાત પૂરી થઈ. ઓકે, હવે વાત કરીએ આગલા આપણા કાળની.
એ સ્લાઇડ શો શેર કરી દઉં. પૂર્ણ ભૂતકાળ પરીક્ષાની દ્રષ્ટિએ ખરેખર અગત્યનો કાળ છે. ગ્રામરની દ્રષ્ટિએ કે જે સીધા પ્રશ્નો પૂછાતા હોય એમાંય અગત્યતા ધરાવે છે. અને કન્જંક્શન્સ ભણતા હો, ખાસ ઓલા જે મોટા મોટા ટોપિક છે જેની આપણને ડર લાગતો હોય ઘણીવાર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને એક્ટિવ પેસિવ ને એ બધું, એની દ્રષ્ટિએ પણ આનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે પૂર્ણ ભૂતકાળનું. એટલે સમજવો છે એ આપણી માટે અત્યંત જરૂરી છે. એને આપણે પૂર્ણ વર્તમાન કાળ સાથે પણ થોડુંક કમ્પેર કરીશું કે ક્યાં એમાં ફેર છે. સાદો ભૂતકાળ, જો તમે ભૂતકાળ તમે બે ભણી ગયા ઓલરેડી અત્યાર સુધીમાં. એક તમે સાદો ભૂતકાળ ભણી ગયા અને એક તમે ચાલુ ભૂતકાળ ભણી ગયા. સાદા ભૂતકાળમાં આપણે વાત કરીએ કે ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા દર્શાવવા માટે વપરાય. એકાદું એક્ઝામ્પલ કોઈ આપી શકશે મને સાદા ભૂતકાળના વાક્યનું, સિમ્પલ પાસ્ટ ટેન્સનું? એક ઉદાહરણ જોઈ છે, ચાલો કોણ આપે છે? I ate dinner. I ate dinner. મેં ડિનર ખાધું હતું, જમ્યો હતો. બરોબર છે. ઈટ નું V2 કર્યું, એટ. એક્સિલન્ટ, સાવ સાચી વાત. અને ચાલુ ભૂતકાળ આપણે ભણી ગયા, જેમાં આપણે એવી વાત કરી કે ભૂતકાળમાં ક્રિયા ચોક્કસ સમયે ચાલુ હતી એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. એનું એક એક્ઝામ્પલ કોઈ આપી શકે તો ચાલુ ભૂતકાળનું? I was sleeping. I was sleeping. વેરી ગુડ. હું આરામમાં હતો કે હું સૂતેલો હતો. સરસ. સાદો ભૂતકાળ, ભૂતકાળમાં ક્રિયા બની હતી, ખાલી એક જ ક્રિયાપદ આવે V2 એમાં. પછી V2 તરીકે was were હોઈ શકે, એ V2 તરીકે had હોઈ શકે, અને એ V2 તરીકે કોઈ પણ ક્રિયાપદનું બીજું રૂપ હોઈ શકે. જેમ કે I was busy, તો એ સાદો ભૂતકાળ છે. I had a car, એ પણ સાદો ભૂતકાળ છે. અને I played cricket last night, તો એ પણ સાદો ભૂતકાળ છે કે હું ગઈ રાતે ક્રિકેટ રમ્યો હતો. ચાલુ ભૂતકાળ છે એની અંદર વાક્ય રચનામાં was were અને ing આવે. ભૂતકાળમાં ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી એવી વાત થઈ. સાદા ભૂતકાળમાં તો કંઈક બન્યું હતું એવી વાત થઈ. અહીંયા છે કે પૂર્ણ ભૂતકાળ છે. આમ તો ભૂતકાળ એટલે પૂરી થયેલી જ વાત હોય, આમ તમને એવું લાગે, કોઈને વિચાર આવે ને આ બેઠા બેઠા એઝ અ સ્ટુડન્ટ મને આવતા કે ભૂતકાળ કહી દીધું એટલે જ ભૂત પૂરું થઈ ગયું, પછી એમાં પૂર્ણ કેવી રીતે મેચ થાય? એમ સાદા ભૂતકાળમાં ભૂતકાળ જ છે, કઈ ઘટના ઘટી હતી, તો પૂર્ણ ભૂતકાળ શેની માટે વપરાય? એની પહેલા થોડાક ત્રણેય ટેન્સ ને કાલે જેમ રિવિઝન જેવું કર્યું હતું, કાલ કે પ્રમદી લેક્ચર, કાલે જ હતો લેક્ચર, એ જ વસ્તુ કરીએ તો સૌથી પહેલા આપણે સાદા કાળ ભણ્યા. જો આ વસ્તુ કીધે જ રાખીશ એટલે તમને કન્ફ્યુઝન. સૌથી પહેલા સાદા કાળ ત્રણ રીતે ભણ્યા: ટુ બી, ટુ હેવ અને ક્રિયાપદનું V1 કે V2 શેલ વિલ. પછી ચાલુ કાળમાં બે વસ્તુ ભેગી થઈ. કઈ ભેગી થઈ? ટુ બી આવ્યું અને ક્રિયાપદ આવ્યું, પણ ક્રિયાપદનું ing વાળું રૂપ આવ્યું. પછી પૂર્ણકાળ કરી છીએ ત્યારે હવે આ બે ભેગા થાય છે, હેવ અને ક્રિયાપદ. પણ અહીંયા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે છે, સમય બતાવવા. પછી આ બંને પોતાનું ઓરિજિનલ કામ સાદા કાળમાં જ કરે છે. જો હોવાપણું અને માલિકી બતાવવાની વાત એ સાદા કાળ પૂરતી જ છે. ચાલુ કાળમાં ટુ બી આવીને સમય બતાવે, પૂર્ણ કાળમાં ટુ હેવ આવીને સમય બતાવે. માલિકીની વાત જો હેવ ની કરવી હોય કે હેવ ને તમારે માલિકી બતાવવા વાપરવું હોય તો તમારે એને સાદા વર્તમાન, સાદા ભૂત કે સાદા ભવિષ્યમાં જ વાપરવું પડે. ત્યાં જ માલિકી બતાવે, બાકી તો સમય બતાવે. અહીંયા આપણે ખાલી જગ્યાઓ ભરી. તો આ આપણું અત્યાર સુધીનું પ્લેટફોર્મ છે. પૂર્ણ ભૂતકાળમાં કાલે આ પણ વાત કરી હતી કે ભાઈ તમારી સામે ત્રણ વાક્યો આવે, કેવી રીતે ખબર પડે કે પૂર્ણ કયો પૂર્ણ કાળ છે? 50% ખબર પડી જાય. ટેકન ઉપરથી ખબર પડે, ક્રિયાપદ આવડતા હોય તો, કે આ પૂર્ણ ક્રિયા દર્શાવે છે. ટેકન છે એ પૂર્ણ ક્રિયા છે, એ ખબર પડી જાય. પણ વર્તમાન, ભૂત, ભવિષ્ય એ ખબર ના પડે. સમય બતાવવા માટે અહીંયા જે માલિકી દર્શક ક્રિયાપદ છે હેવ, કે જેનો અર્થ માલિકી દર્શાવવાનો થાય, એ ક્રિયાપદ અહીંયા આવે. અને એના ઉપરથી, કારણ કે તમે એને પર્સનલી ઓળખો છો કે હેવ કે હેઝ આવે તો વર્તમાન કાળ હોય તમને ખબર છે, ઈ અહીંયા આપણે આપણા પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરવાનો થાય. હેવ આવ્યું તો જમી લીધું છે, હેડ આવ્યું તો જમી લીધું હતું, અને શેલ વિલ હેવ આવે તો જમી લીધું હશે. એ આપણે અહીંયા હવે વાપરીશું. એમાંથી આપણે સાદો પૂર્ણ વર્તમાન કાળ શીખી ગયા. આજે વાત કરીએ પૂર્ણ ભૂતકાળની. પૂર્ણ ભૂતકાળને બે રીતે ડિફાઇન કરી શકાય. એક તો એવું કે ક્રિયા ભૂતકાળમાં
આપેલા સમય સુધીમાં પૂરી થઈ ગઈ હતી. ક્રિયા ભૂતકાળમાં આપેલા સમય સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. સાદા ભૂતકાળની વ્યાખ્યા સૌથી ટૂંકી હતી કે ક્રિયા ભૂતકાળમાં બનેલી ક્રિયા દર્શાવવા સાદો ભૂતકાળ વપરાય. જ્યારે અહીંયા એનથી વધારે શું છે? અહીંયા ભૂતકાળ તો છે જ, પણ વધારે શું છે? આપેલા સમય સુધીમાં પૂરી થઈ ગઈ હતી. કે હું અમદાવાદ ગયો હતો એ સાદો ભૂતકાળ, અને હું 2 વાગ્યા પહેલા અમદાવાદ પહોંચી ગયો હતો અપૂર્ણ ભૂતકાળ. મેં ગઈકાલે પીઝા ખાધો હતો સાદો ભૂતકાળ. ગઈકાલે પીઝા ખાધો હતો, પણ મેં ગઈકાલે 9 વાગ્યા પહેલા પીઝા ખાઈ લીધો હતો. 9 વાગ્યા પહેલા પીઝા ખાધો તો નહીં, તો પછી શું કેવું પડે? ખાઈ લીધો હતો અપૂર્ણ કાળ. એટલે એક ડેફિનેશન એ છે કે ક્રિયા ભૂતકાળમાં આપેલા સમય સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. બીજી ડેફિનેશન એવી છે જે આપેલા સમયની જ વાત કરે છે, પણ બીજી ક્રિયા દ્વારા, કે માનો કે ભૂતકાળમાં 2 ક્રિયા બની. ભૂતકાળમાં 2 ક્રિયા બને તો એ 2 માંથી કઈ ક્રિયા પહેલા પૂર્ણ થઈ ગઈ હતી? ભૂતકાળમાં બનેલી 2 કે તેથી વધુ ક્રિયાઓમાંથી પહેલા પૂર્ણ થઈ ગયેલ ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. ભૂતકાળમાં બનેલી 2 કે તેથી વધુ ક્રિયાઓમાંથી પહેલા પૂર્ણ થઈ ગયેલ ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય. એટલે 2 ક્રિયા બની કે ભાઈ હું ઘરે પહોંચ્યો એ પહેલા પપ્પા સુઈ ગયા હતા, પૂર્ણ ભૂતકાળ થઈ. હું ઘરે પહોંચ્યો એ ભૂતકાળ. આપણે કોઈને કહે ને કે કાલ તારો ફોન આવ્યો ને ત્યારે તો મેં જમી લીધું હતું, તો ફોન આવ્યો કાલે એ ભૂતકાળ હતો, અને મેં જમી લીધું તો એ ભૂતકાળ હતું. પણ 2 માં પહેલા શું થયું? જમી લીધું. એટલે મેં જમ્યું હતું એમ ન કહેવાય. શું કહેવાય? જ્યારે તારો ફોન આવ્યો હતો ત્યારે મેં જમ્યું હતું, એમ નહીં. જ્યારે તારો ફોન આવ્યો હતો ત્યારે મેં જમી લીધું હતું. 2 ક્રિયા બની, ફોન આવવું અને જમવું. એમાં પહેલા જમવાનું કામ થઈ ગયું એટલે પૂર્ણ ભૂતકાળની અંદર. જુઓ એક્ઝામ્પલ. શીલાએ 31 માર્ચ સુધીમાં પ્રોજેક્ટ જમા કરાવી દીધો હતો. આપેલો સમય જો શીલાએ પ્રોજેક્ટ જમા કરાવ્યો હતો તો સાદો ભૂતકાળ થાય. શીલા પ્રોજેક્ટ જમા કરાવી રહી હતી તો ચાલુ ભૂતકાળ થાય. ચોક્કસ સમય જ્યારે મેં એને ફોન કર્યો ત્યારે તે પ્રોજેક્ટ જમા કરાવી રહી હતી તો ચાલુ ભૂતકાળ થાય. પણ 31 માર્ચ સુધીમાં શીલાએ પ્રોજેક્ટ જમા કરાવી દીધો હતો. અરુણ 7 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી ગયો હતો. તો અરુણ ઘરે ગયો તો એ સાદો ભૂતકાળ છે. ઘરે જઈ રહ્યો હતો ચાલુ ભૂતકાળ છે. અહીંયા શું આવે? ઘરે પહોંચી ગયો હતો અને આપેલો સમય 7 વાગ્યા સુધીમાં. મેં 2 દિવસ પહેલા તને જાણ કરી દીધી હતી. I had informed you before 2 days. 2 દિવસ પહેલા તને જાણ કરી દીધી હતી. પૂર્ણ ભૂતકાળ. સમય આપ્યો છે આપેલા સમય સુધીમાં કે એની પહેલા. હવે આ ઓલી 2 ક્રિયા વાળી બીજી વ્યાખ્યા જે હતી ને કે આપેલી 2 ક્રિયાઓમાંથી પહેલા પૂર્ણ થઈ ગયેલ ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય. અહીંયા એ વાત છે. જ્યારે તે મને ફોન કર્યો હતો એક ક્રિયા, ત્યારે હું સૂઈ ગયો હતો બીજી ક્રિયા. ફરી વાર જોઈએ. એક ક્રિયા છે તે મને ફોન કર્યો હતો અને બીજું છે હું સૂઈ ગયો હતો. તો ફોન કરવો અને સૂઈ જવું, પેલા કઈ ક્રિયા થઈ? ફોનની કે સુવાની? મિત્રો સુવાની થઈ ને. સ્વાભાવિક છે, ચોખ્ખું દેખાય છે. તે ફોન કર્યો ત્યારે તો હું સૂઈ ગયો હતો. જે ક્રિયા પેલા થઈ એટલે જો સૂઈ ગયો હતો. ફોન કર્યો હતો છે, જો ફોન કરી દીધો હતો એવું નથી આપ્યું. ફોન પેલા થયો છે, સોરી સુવાનું પેલા છે, પછી ફોન આવ્યો એટલે તો રિસીવ ન થયો આપણાથી. ફોન આવ્યો ત્યાં તો હું સૂઈ ગયો હતો, તમે પહોંચ્યા ત્યાં તો અમે નીકળી ગયા હતા. એવી રીતે ચાલુ ભૂતકાળમાં જોવા જઈએ કેવી રીતે આમાં થાય? સાદું ભૂતકાળ પેલું વાક્ય, તે મને ફોન કર્યો હતો અને હું સૂઈ ગયો હતો, એ પૂર્ણ ભૂતકાળ થાય. હું 9 વાગે સૂઈ ગયો હતો એમ કહ્યો તો સાદો ભૂતકાળ થાય. I slept at 9 o'clock. પણ હું સૂઈ ગયો હતો, આમ થયું ત્યારે આમ થઈ ગયું હતું, એ સેન્સમાં જયારે વાત કરો ત્યારે પૂર્ણ ભૂતકાળ. હજી જોશું આગળ, એને આપણે વાક્ય બનાવશું ને ત્યારે વધારે તમને ખ્યાલ આવશે.
બેલ વાગી હતી તે પહેલા મેં પેપર પૂરું કરી દીધું હતું. બે વાત થઈ, બેલ વાગવી અને પેપર પૂરું થવું. પહેલા શું થયું? પેપર પૂરું થઈ ગયું હતું. બેલ વાગી તે પહેલા, એટલે પેપર પૂરું થવાની વાત પૂર્ણ ભૂતકાળની થાય. બધા જતા રહ્યા હતા પછી હું ઘરે ગયો હતો. અહીંયા બે ક્રિયા છે, બધાનું જતું રહેવું ને મારે ઘરે જવું. પહેલા શું થયું? બધા જતા રહ્યા હતા, એ પહેલા થયું. પછી હું ઘરે ગયો, એ પછીની ક્રિયા છે. બે ક્રિયા ભૂતકાળની છે, પણ પહેલા બધા જતા રહ્યા એટલે એ થઈ ગયું પૂર્ણ ભૂતકાળ. અને હું ઘરે ગયો એ સાદો ભૂતકાળ. અમુક પ્રકારના મહેમાન આવ્યા હોય તો આપણે વયા જવાની રાહ જોતા હોય બહાર, ક્યાં જાય પછી ઘરે જઈએ. ઇંગ્લિશ જોઈએ. શીલા had submitted the project by 31st April. 31 એપ્રિલ સુધીમાં શીલાએ પ્રોજેક્ટ જમા કરાવી દીધો હતો. તો આપેલા સમય સુધીમાં જો ખાલી એમ કહી કે ભાઈ શીલાએ પ્રોજેક્ટ જમા કરાવ્યો હતો તો એ સાદો ભૂતકાળ થાય. તો શીલા સબમિટેડ ધ પ્રોજેક્ટ તો એ સાદો ભૂતકાળ બને. પણ શીલાએ પ્રોજેક્ટ જમા કરાવી દીધો હતો આ સમય સુધીમાં. અરુણ હેડ રીચ્ડ હોમ બાય 7 PM. બાય એટલે સુધીમાં. જો બાય પ્રેપોઝિશન નો ખાસ ઉપયોગ છે, સુધીમાં. અરુણ 7 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી ગયો હતો. I had informed you before 2 days. મેં તને 2 દિવસ પહેલા ઇન્ફોર્મ કરી દીધું હતું. I had informed you. એમ મેં તને ઇન્ફોર્મ કર્યું હતું તો સાદો ભૂતકાળ થાય. મેં તને કાલે ઇન્ફોર્મ તો કર્યું હતું. I informed you yesterday. પણ અહીંયા છે મેં તને 2 દિવસ પહેલા ઇન્ફોર્મ કરી દીધું હતું. હવે આ સિક્વન્સ જુઓ. When you called, I had slept. શું છે ને એ અકર્મક ક્રિયા છે એટલે એમાં કર્મ નો આવે. આગલામાં કોલ્ડમાં કર્મની જરૂર નથી. When you called, I had slept. તો મી લખવું એટલે લખાય when you called me. તો લખવું જોઈએ ઉપર મને લખ્યું છે આપણે. તે મને ફોન કર્યો એટલે મને નું ઇંગ્લિશ જો મિસ થાય છે. When you called me, I had slept. તો સુવાની ક્રિયા પહેલા થઈ એટલે હેડ વત્તા V3. આનું મૂળ પેટર્ન તો શું છે? ભૂતકાળ છે એટલે હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. બેલ વાગી હતી તે પહેલા તે પેપર પૂરું કરી દીધું હતું. તો you had completed the paper before the bell rang. Before the bell rang જો સાદો ભૂતકાળ. The bell rang. ને બધા ઘરે જતા રહ્યા હતા પછી હું ઘરે ગયો હતો. I went home. Finished day કહેવાય આ પેપર. I went home after all had gone. All had gone. બધા જતા રહ્યા હતા પછી હું ઘરે ગયો હતો. તો આ આપણે સમજવાનું છે. વાક્ય રચના એની જોવો તો પૂર્ણ વર્તમાનમાં હેવેજ આવતું હતું. આ જ રીતે પૂર્ણ વર્તમાનની ગઈકાલે આવા ટાઈમે આપણે વાક્ય રચના જોતા હતા. સબ્જેક્ટ સાથે હેવ અથવા હેઝ હતું, પછી V3 હતું અને ઓબ્જેક્ટ હતું. આવી જ વાક્ય રચના એની અંદર હતી. જેમ કે યુ હેડ રિટન અ લેટર બાય 5 PM yesterday. તે ગઈકાલે 5 વાગ્યા સુધીમાં પત્ર લખી લીધો હતો. જો આપેલો સમય અહીંયા એ ચોખવટ છે એ જરૂરી છે. આવું બધું આવશે એમાં ટાઈમ આપવો જ પડે. યુ હેડ રિટન અ લેટર બાય 5 PM yesterday. 5 વાગ્યા સુધીમાં પત્ર લખી લીધો હતો. ના પાડો તો હેડ નોટ રિટન થાય. પ્રશ્ન પૂછો તો હેડ આગળ આવી જાય. વાક્ય રચનામાં તો સાદા કાળ પૂરતું થોડું કન્ફ્યુઝન હતું. ઓલું ડુ ને ડઝ ને ડીડ ને મૂકતા હતા ને. બાકી કોઈ એવડું કન્ફ્યુઝન તમને નહીં થાય. અને કાળ ઓળખ હોય તમને ટુ બી ના રૂપ સરખા સમજાઈ ગયા હોય એટલે કાળ ઓળખ હોય બહુ સહેલો થઈ જાય. કે તમે ક્રિયાપદ ઉપાડો. મેઇન ક્રિયા કઈ છે તો કે રિટર્ન. આમાં તો ખબર પડી જ જાય કે આ V3 છે. V3 કયા કાળમાં આવે તો કે પૂર્ણ કાળમાં. એટલે ક્રિયા કઈ છે તો કે પૂર્ણ ક્રિયા. પણ સમય કયો તો કે એ ખબર નથી. સમય માટે ક્રિયાપદની આગળ જોવો શું છે? હેડ. હેડ કયા ટાઈમમાં આવે તો કે ભૂતકાળમાં. તો પૂર્ણ ભૂતકાળ થયો. કોઈ પણ કાળ તમે ઓળખો. તમારી સામે કોઈ અજાણું વાક્ય આવી જાય તો આ જ રીતે તમે ઓળખી શકો. તમને લખ્યું હોય કે ભાઈ દે સીધા અક્ષર કરું છું. They are playing hockey. તો ING લાગ્યું એટલે ક્રિયા ખબર પડી ગઈ ચાલુ ક્રિયા છે.
સમય ખબર ન પડે એની માટે એક પગલું આગળ જો એમિઝાર ક્યાં સમયમાં આવે કે વર્તમાન સમયમાં. આ કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ થયો. કાળ ઓળખવો તો તમારી માટે સાવ આપણે કહીએ ને બચ્ચો કા ખેલ થઈ જાય જો તમને એમિઝાર ને ટુ વી ને ટુ હેવ ને સમજાઈ ગયું હોય આગલા સાદા કાળ તો. બરોબર. ઓકે, આના પણ કીવર્ડ્સ બહુ ઓછા છે. બાય ને એવા જ કીવર્ડ છે, બિફોર ને બાય ને એ બધાના. પણ આ વાક્ય પરીક્ષામાં પૂછાય છે એટલું બધું. પણ એનું રીઝન છે એ પેલી શૃંખલા રહી ને, બે કાળ ભેગા થાય એ રીતે જાજુ પૂછાય છે. સાદો ભૂતકાળ ને પૂર્ણ ભૂતકાળ. કીવર્ડમાં તો આવું બધું આવે. બાય ધીસ ટાઈમ યસ્ટરડે, તો ગઈકાલે આ સમય સુધીમાં, અથવા વાર આપ્યો હોય બાય ધીસ ટાઈમ. બાય ધીસ ટાઈમ એટલે આ સમય સુધીમાં. બાય ધીસ ટાઈમ નું ઇંગ્લિશ આ થાય, આ સમય સુધીમાં, બાય ધીસ ટાઈમ. પછી યસ્ટરડે હોય કે કોઈ વાર આપેલો હોય. પછી બાય ખાલી ટાઈમ નો આપે તો ધીસ લખવાની બદલે આમ લખે ભાઈ ગઈકાલે 5 વાગ્યા સુધીમાં, ગયા ગુરુવારે 9 વાગ્યા સુધીમાં, એવી રીતે. અથવા ખાલી બાય યસ્ટરડે મોર્નિંગ, કાલ સવાર સુધીમાં, કાલ બપોર સુધીમાં, કાલ સાંજ સુધીમાં, આવું પણ હોઈ શકે. પણ કી વર્ડ ના કહેવાય આને. વર્ડ તો એક હોય, જાજા હોય તો ફ્રેઝ કેવું પડે, કી ફ્રેઝીસ કેવું, એમ શબ્દ સમૂહ છે ને આખા મોટા મોટા. બટ એનીવેઝ આના ઉપરથી ખબર પડે કે પૂર્ણ ભૂતકાળ છે. બાય પ્રેપોઝિશન છે ને ગુરુ, બાય પ્રેપોઝિશન આવે ને સમય બતાવવા એટલે પૂર્ણ ક્રિયા દર્શાવતો હોય. અને એવી જ રીતે એટ પ્રેપોઝિશન આવે ને, એટ, તો એ ચાલુ ક્રિયા બતાવે. કારણ કે એટ છે ને એ ચોક્કસ બતાવે. ચોક્કસ શેમાં આવે છે કે ચાલુ કાળમાં, કે ચોક્કસ સમયે ક્રિયા બની રહી હતી. એટ આવે પ્રેપોઝિશન, એટ 9 o'clock, એટ 10 o'clock, તો એ ચાલુ કાળની સંભાવનાઓ. બાય પ્રેપોઝિશન આવે કાળ વાળી વાતમાં, એમને બાકી બાય એટલે દ્વારા કહેતા હોય આપણે, બાય રાજુ ને બાય મેહુલ ને, એમ નહીં, કાળ માટે સમય બતાવવામાં, તો એ પૂર્ણ ક્રિયા હોય. આ દિમાગમાં રાખવું જયારે કાળના પ્રશ્નમાં ગોટે ચડતા હોય ને ત્યાં. પણ અહીંયા વધારે વપરાય છે, મેં તમને શું કીધું કે સાજો સરસ તમને સમજાવ્યું છે. જો અમે બાય અને એટ ની વાત કરતો હતો ને, જો હવે ખાલી જગ્યાઓ, અને જો તમારા ઓપ્શન, he blank a mango at this time yesterday અને he blank a mango by this time yesterday. પેલી નજરે તો એકે ફેર નો લાગે, બે સરખું જ લાગે કે બે વાક્યો એક તો છે પણ એક નથી. જો થોડોક તફાવત છે બેમાં. at this time એટલે ગઈકાલે આ સમયે, અને by this time એટલે ગઈકાલે આ સમય સુધીમાં. તો at this time ગઈકાલે આ સમયે, આ સમય એટલે ચોક્કસ સમય થયો, ચાલુ ક્રિયા થાય. અને બાય ધીસ ટાઈમ લાગે એટલે ગઈકાલે આ સમય સુધીમાં. એટલે પહેલામાં શું આવશે ખાલી જગ્યા 4 ઓપ્શન માંથી? Was eating. Positive. પહેલામાં આવશે was eating અને બીજામાં આવશે had eaten. માત્ર તફાવત આટલો જ છે સાહેબ, એટ અને બાય. આના જ રૂપિયા છે. આટલું ઝીણું કાંતવાનું છે પરીક્ષામાં. તો આપણે આખા આખા વાક્યો ઘણી વાર દેખાતા ન હોય, તો એટ અને બાય ને તો કેમ પકડવા એમ. એટલે ઈ પકડશો એવા જ શાતિર લોકોની સરકારને જરૂર છે પોતાના કર્મચારી તરીકે. આખા આખા વાક્યો ગળી જતા હોય, એ તો ગળવાનું કામ તો સરકાર કરે છે. જે ગળવાનું છે, પુલ ગળી જાય, રસ્તા ગળી જાય, નહેરો ગળી જાય. તમે ગળી જાઓ તો કેમ ભેગું થાય? એટલે તમારે ધ્યાન રાખવાનું, ચોકન્નું રહેવાનું. એટલે એવા કર્મચારીઓ જોતા હોય એટલે આવા પ્રશ્નો તમને પૂછે. આ જ બધું ઓલું અલગ અલગ પરીક્ષામાં ક્લોઝ ટેસ્ટમાં ને એમાં આ જ આવતું હોય. તમને પેલું આમાં PGVCL માં છે કે ભાઈ એક પાર્ટમાં વાંક હોય, જેમ કે આમ લખેલું હોય કે રાજ have eaten a banana before 5 minutes. આમાં તમે કટકા કર્યા હોય, એક આવો કટકો હોય, એક આવો કટકો હોય ને એક આવો કટકો હોય. આ A, આ B અને આ છેલ્લો રહ્યો C. હવે તમારે કયા કટકામાં ભૂલ છે એ કહેવાનું હોય. તો આને ક્લોઝ ટેસ્ટ કહેવાય. તમને ઘણી વાર લખ્યું હોય ને સિલેબસમાં ક્લોઝ ટેસ્ટ, તો આપણે વિચારી કાઢવું આ તો નવું, આવું ભણ્યા નથી. પણ આ 3 માંથી એકમાં ભૂલ છે. ક્યાં ભૂલ છે? હેવ ની બદલે હેઝ આવે. રાજમાં હેવ ની બદલે
ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેઝ આવે. બસ આ તફાવત હોય. ગેટિંગ ધ પોઈન્ટ? જમ્બલ સ્ટ્રક્ચર અથવા તમને તફાવત હે ભાઈ? જમ્બલ સ્ટ્રક્ચર જમ્બલ સ્ટ્રક્ચરમાં વાક્ય તોડી પડી નાખ્યું હોય. આ જ વાક્ય આમ લખ્યું હોય કે ભાઈ હેવ eaten Raj before banana 5 minutes 5 અને આગળ મિનિટ્સ લખ્યું હોય. તો આનું તમારે એક વાક્ય બનાવવાનું હોય આ બધાનું. આમાંથી વાક્ય બને કે ભાઈ રાજ પેલા આવે, પછી તો કે હેવ ઇટન વાળો પાર્ટ આવે, પછી તો કે ભાઈ બનાના આવે, પછી તો કે બિફોર આવે, પછી તો કે 5 અને પછી મિનિટ્સ આવે. જમ્બલ્ડ એટલે મિક્સ કરી દીધું હોય. આપણે આવતું આવું સ્કૂલમાં હતા ને ત્યારે એમાં કેવું આવતું, ઓલી વાર્તા હોય ને તેના વાક્યો ઉપર નીચે કરી નાખ્યા હોય. અત્યારે ત્યાં જમ્બલ સ્ટ્રક્ચર 6ઠા 7મા ધોરણમાં CBSE માં આવે. મારો ભત્રીજો ભણે એટલે મને ખબર છે. એને આવું 3 માર્કનું પૂછાય ટેસ્ટમાં. જમ્બલ સ્ટ્રક્ચર વાક્યના કટકાઓ બધા આડાવડા કરી નાખ્યા હોય, તમારે એમાંથી વાક્ય સાચું બનાવીને કહેવાનું હોય. ક્રમ આપવો હોય, એમાં આંકડા આપ્યા હોય દરેકને, નીચે ઈ ક્રમ લખવાનો હોય ઓપ્શનમાં 1 2 3 4 5 કે 1 3 4 5 2 કે એવી રીતે. એ જમ્બલ સ્ટ્રક્ચર છે. પછી કોઈ પરીક્ષામાં સિન્થેસિસ લખ્યું હોય તો સિન્થેસિસ એટલે કન્જંક્શન થયા, જોડાણ કરવું. સિન્થેસિસ જોડાણ કહેવાય. કોઈ પરીક્ષામાં લખ્યું હોય ટ્રાન્સફોર્મેશન પૂછાશે, ટ્રાન્સફોર્મેશન એટલે પરિવર્તન, એક્ટિવ નું પેસિવ, ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ, ડિગ્રી બદલવી, હકાર નું નકાર, આ બધા પરિવર્તન એટલે ટ્રાન્સફોર્મેશન કહેવાય. વાત આની જ આવે. 10 થી 11 મુદ્દા જે આપણે ભણવાના છે ને એ જ બધે આવે, પણ એની માટેના નામ અલગ હોય એમ. તો આ એટ અને બાય વચ્ચેનો જે તફાવત છે, એટ ચોક્કસ ક્રિયા બતાવે એટલે ચાલુ કાળ, કોઈ પણ ચાલુ કાળ હોઈ શકે. પછી બાય છે પૂર્ણ થયેલી આપેલા સમય સુધીમાં એવી ફિલિંગ બતાવે એટલે પૂર્ણકાળની અંદર વપરાય. જો આ એક મજા નહીં તફાવત તમારા જનરલ નોલેજ માટે જ મૂકું છું કે અંગ્રેજીમાં જે અર્થ હેવ નો થાય ને એવો જ અર્થ, સોરી, જે અર્થ ટેક નો થાય ને એવો અર્થ હેવ નો પણ થઈ શકે. હેવ, ટુ ટેક એટલે પણ લેવું અને ટુ હેવ એટલે પણ લેવું. હેવ ના તો કેટલા અર્થ છે હેવ ને નથી ખબર. માલિકી બતાવે, સહાયકારક ના અર્થમાં આવે, આ લેવું ના અર્થમાં આવે, હેવ ટુ કરો તો વળી ફરજિયાત પણ બતાવે, ઘણું થાય. અત્યારે વાત કરી છીએ કે આપણે જે સ્નાન લેવું, ભોજન લેવું, બાથ, લંચ લેવો, ચા લેવી, કોફી લેવી, એમ ડિનર લેવું, બ્રેકફાસ્ટ લેવું, એ લેવું માટે ટેક ક્રિયાપદ બહુ કોમન છે. અને ઇંગ્લિશ સ્પીકિંગ લોકોમાં હેવ પણ એટલું જ કોમન છે. બંનેનો અર્થ થઈ જાય લેવું, સ્નાન લેવું, કોઈ પ્રવાહી લેવું, એમ લેશો ભાઈ 2 ગ્લાસ પાણીના, એમ એકાદ એક લેશો પાણીનો, મેં લીધું છે, એમ શું તો કે ભોજન, તો એ લેવું. ટેક અને હેવ બંને સેમ અર્થમાં છે, પણ ક્યાંક તમને કન્ફ્યુઝ કરે. માનો કે ચાલુ કાળ હોય ને તો વાંધો ન આવે. આઈ એમ ટેકિંગ ડિનર, શું અર્થ થાય? ટેક નું કર્યું ટેકિંગ, જમી રહ્યો, લઈ રહ્યો છું. એની બદલે કરો આઈ એમ હેવિંગ ડિનર, હું રાત્રિનું ભોજન લઈ રહ્યો છું. આમાં તમે કન્ફ્યુઝ નથી થતા, તમે સ્વીકારી લો કે બરોબર છે, ટેકિંગ ને હેવિંગ, ડન. પણ પૂર્ણ કાળમાં એ વાત આવે, પૂર્ણ વર્તમાન કાળ. એની વાક્ય રચના શું છે? એમાં એમિઝાર ને આઈએનજી નો આવે, એમાં એમિઝાર ની બદલે હેવેજ આવે. કાલે ભણ્યા એ કાળ, કાલ કર્યું હતું, હમણાં ખાલી જગ્યા ભરી. અને ક્રિયાપદ નું ત્રીજું રૂપ આવે. એટલે ટેક નું ત્રીજું રૂપ કરો તો શું થાય? ટેકન. ટેકન, બરોબર છે. ટેક નું થઈ જાય ટેકન. ટેક નું V2 થાય ટુક અને V3 થાય ટેકન. એટલે પૂર્ણ વર્તમાન કાળમાં કેવું, ભાઈ મેં ડિનર કરી લીધું છે, તો વાક્ય કેવું બને? આઈ હેવ ટેકન ડિનર. હવે ત્યાં આપણે વાત થઈ કે ટેક અને હેવ સમાનાર્થી છે, તો ટેક ની બદલે હેવ વપરાય. અહીં આપણે વાપર્યું જ છે. ટેકિંગ ની બદલે શું કર્યું? હેવિંગ. તો હેવ જે છે, ટુ હેવ, એનું વર્તમાન કાળ તો હેવ અને હેઝ થાય, V1. V2 છે એનું ઈ હેડ થાય, અને V3 પણ શું થાય? હેડ. હવે અહીંયા સહાયકારકમાં હેવ છે, જો એટલે ઈ તો આવશે જ, આઈ ની સાથે હેવ તો આવવાનું જ છે. પૂર્ણ વર્તમાન કાળ, વર્તમાન સમય બતાવવું છે એટલે. હવે જે મુખ્ય ક્રિયા છે એનું ત્રીજું રૂપ આવે. ટેક નું ટેકન કર્યું તો ટેક ની બદલે હેવ વાપરો તો હેવ નું ત્રીજું રૂપ શું થાય? હેડ. એટલે આવું વાક્ય પણ બની શકે.
I have had dinner. જેમ I have taken નું જે ગુજરાતી છે એ જ I have had નું છે. જો ઉપર છે જ, ઉપર આપેલું છે ટેકિંગ નું હેવિંગ. ગેટિંગ? તો I have had ઘણી વાર ટૂંકા રૂપમાં આમાંય લખેલું હોય, I સાથે વી કર્યો હોય ખાલી. I have had lunch. તો IV એપોસ્ટ્રોફી S હોય અને હેડ હોય. I have had lunch. તો મેં લંચ લઈ લીધું છે. I have taken lunch જે કયો છો એ જ મિનિંગ થાય. અને હજી કન્ફ્યુઝન ક્યાં થાય? પૂર્ણ ભૂતકાળમાં, અત્યારે ભણી છે એ કાળમાં. એમાં તો હેડ આવે, સહાયકારક હેડ આવે, અને ભોજન લેવું માટે હેવ નું વિથરી કરો ઈ હેડ આવે. આવું વાક્ય બને. આઈ હેડ ટેકન ડિનર તો સમજાય, ચાલો મેં રાત્રિનું ભોજન, જ્યારે તે મને ઇન્વાઇટ કર્યો ત્યારે મેં ભોજન લઈ લીધું હતું. વેન યુ ઇન્વાઇટેડ મી આઈ હેડ ટેકન ડિનર. ત્યાં પણ જો ટેક ની બદલે હેવ વાપરવું હોય તો બે વાર હેડ થાય. જો આઈ હેડ ડિનર, આઈ હેડ ડિનર એટલે આઈ હેડ ટેકન ડિનર. આ જસ્ટ તમને સમજાવવા માટે. ક્યારેક કોઈ પરીક્ષામાં આવું ગોટે ચડાવે તમને, તો તમને આઈડિયા હોય તો તમે ગોટે ના ચડો, એને ચડાવી દો ભાઈ આમાં મને આવડે છે. આ એમ સમજવાની જ વસ્તુ છે, થોડી પ્રેક્ટિસની વસ્તુ છે. ભાઈ હવે બે વાક્યો લખો એટલે તમને ખ્યાલ આવે. બાકી કોઈ રોકેટ સાયન્સ એમાં છે નહીં. ગેટિંગ ધ પોઈન્ટ? જવા દો સ્લાઇડ. સમજાણું શું કહેવા માંગુ છું? યસ સર. ઓકે, એક જ સેકન્ડ રાખજો સર. હાજી હાજી. ડન. ઓકે, આવું વાક્ય. અહીંયા જે મહત્વની બાબત છે એ છે સિક્વન્સ ઓફ ટેન્સ. મેં કીધું કે કીવર્ડ તો ઓછા છે. આ કાળ પરીક્ષામાં પૂછાય કે રૂટીનમાં વપરાય ત્યારે સિક્વન્સ આવે, એક સાદો ભૂતકાળ અને એક પૂર્ણ ભૂતકાળ. આવી જ સિક્વન્સ આપણે ચાલુ ભૂતકાળમાં ભણી ગયા હતા. અહીંયા સાદો ભૂતકાળ હતો, અહીંયા આપણે ચાલુ ભૂતકાળ કરતા હતા. યાદ હોય તમને તો. જેમ કે વેન આઈ reached home my father was taking dinner. When I reached home, જ્યારે હું ઘરે પહોંચ્યો હતો ત્યારે મારા પિતાજી ડિનર કરી રહ્યા હતા. આ સિક્વન્સ છે. When I reached home, my father was taking dinner. ભૂતકાળમાં ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી. ચોક્કસ સમય બતાવવા માટે ટાઈમે લખી શકાય કે my father was taking dinner at 8:30 PM yesterday. પણ આપણે ટાઈમ બોલવાની બદલે હારે કોઈ ક્રિયા જોડતા હોય. ક્યારે જમતા હતા પપ્પા? કે હું ઘરે પહોંચ્યો હતો ત્યારે. આ જ વસ્તુ પૂર્ણ ભૂતકાળમાં એવી સિચ્યુએશન બને ને કે ભાઈ આજે તમે ઘરે પહોંચ્યા ગઈકાલે ત્યારે પપ્પા જમતા હતા, પણ એના આગલા દિવસે પહોંચે ત્યારે પપ્પાએ જમી લીધું હતું. તો એમાંય થાય ને કે ભાઈ તારા પપ્પાને વાત થઈ કે ના કાં જયારે હું ઘરે પહોંચ્યો પપ્પાએ જમી લીધું હતું. આ બાસુંદી લઈ જાઓ ઘરે જમવા, પપ્પાને ખવડાવજો. બીજે દી પૂછે હું પપ્પાને વાવી તો યાર ક્યાં જમવાનું? કેમ કે જયારે હું ઘરે પહોંચ્યો ત્યારે પપ્પાએ જમી લીધું હતું. આવું બને. તો આજ વેન આઈ રીચ્ડ હોમ પછી માય ફાધર વોઝ ટેકિંગ છે ને, એની બદલે થઈ જાય હેડ ટેકન ડિનર. શક્ય છે ને? વેન આઈ રીચ ધ સ્ટેશન ધ ટ્રેન વોઝ લીવિંગ. ટ્રેન જઈ રહી હતી. આમ જોઈએ એમ પિક્ચરમાં જાતી હોય, પિક્ચરમાં એવું હોય ટ્રેન ધીમે ધીમે જાતી હોય. ત્યારે આપણે પહોંચીને ત્યારે તો દેખાતી જ આપણને ગાઈસ નથી આવી લાગતી. પછી લોકો હોય કે ભાઈ 10 મિનિટ. તો હું જ્યાં સ્ટેશન પહોંચ્યો ત્યારે ટ્રેન જઈ રહી હતી એવું બને, અને જ્યારે હું સ્ટેશન પર ટ્રેન જતી રહી હતી એવી વસ્તુ શક્ય છે. તો વેન વાળા વાક્યમાં બે લેક્ચર પહેલા હું એવું કહેતો હતો તમને કે એક વાક્ય સાદા ભૂતકાળનું હોય એટલે બીજું ચાલુ ભૂતકાળનું જ હોય. હવે હું મારી વાતને ફેરવું છું, મારા શબ્દો ઉપરથી હું ફરી જાઉં છું રાજકારણીઓની જેમ. હવે હું તમને એમ કહું છું કે એક વાક્ય સાદા ભૂતકાળનું હોય, એમાં વેન વાળું વાક્ય ખાસ કરીને કે બિફોર વાળું વાક્ય. તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળ હોઈ શકે અને પૂર્ણ ભૂતકાળ પણ હોઈ શકે. બે ઓપ્શનમાં નો આપ્યા હોય પરીક્ષામાં. ચિંતા ન કરો. વેન કેમ બને તો કે વેન સાદો ભૂતકાળ કેમ બને તો કે ક્રિયાપદનું V2 આવે. પૂર્ણ ભૂતકાળમાં તો કે V3 આવે, પણ એની પહેલા કોણ આવે? હેડ. બે વાક્યને જોડો, પ્લસની નિશાની કરી છે એટલે સંયોજક વાપરવા પડે. ક્યાં સંયોજકો આવે? તો કે આ બધા આવી શકે. વેન આવે, બિફોર આવે, આફ્ટર આવે, બીકોઝ કે એઝ આવી શકે, શું કે ધેરફોર આવી શકે. આ બધા જ સંયોજકો છે એ આવી શકે.
પણ મેં બોલ્ડ પેલા બે એટલે કર્યા છે કે કોમનલી વધારે પડતા બે વપરાતા હોય રૂટીનમાં, બોલવામાં, લખવામાં, વાંચવામાં, બધે વધારે પડતા બે નો યુઝ થતો હોય, વેન નો અને બિફોર નો. તમને બે પરંપરાગત ઉદાહરણ આપું, તમારા ટીચરે તમને આપ્યા જ હોય સ્કૂલમાં, ક્લાસીસમાં જતા હો ત્યાં સ્કૂલમાં ભણતા ત્યારે, એમાં મિસમેચ નહીં કે ના મારા ટીચર આવું નહોતું બોલ્યા, એવું તમે ન કહી શકો. એવા બે ઉદાહરણો તમને આપું. પેલું આ વેન વી રીચ્ડ ધ સ્ટેશન, જ્યારે અમે સ્ટેશન પહોંચ્યા, ટ્રેન હેડ લેફ્ટ, ટ્રેન જતી રહી હતી. બહુ જાણીતું ઉદાહરણ છે. જ્યારે અમે સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે ટ્રેન જતી રહી હતી. બે ક્રિયા બની ભૂતકાળમાં, સ્ટેશન પહોંચવાની, ટ્રેનના જવાની, બે ભૂતકાળમાં છે. પણ પેલા શું થઈ ગયું? ટ્રેન જતી રહી હતી, તો એ વાક્ય પૂર્ણ ભૂતકાળનું કહેવાય. એવું જ બીજું ઉદાહરણ જાણીતું. પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. કેમ લખ્યું છે સાદો ભૂતકાળ છે એટલે, નકર કમ કરત આપણે V2 છે. આ કેમ રહ્યું એ શું છે? V2. પેશન્ટ ગુજરી ગયો હતો ક્યારે? ભાઈ ડોક્ટર આવ્યો એ પહેલા પેશન્ટ ગુજરી ગયો હતો. ડોક્ટર આવ્યા હતા તે પૂર્વે પેશન્ટ ગુજરી ગયો હતો. તો ભૂતકાળમાં બનેલી બે ક્રિયામાં કઈ ક્રિયા પહેલા પૂરી થઈ ગઈ હતી તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય. ગેટિંગ ધ પોઈન્ટ? આ તમને પરીક્ષામાં પૂછે તો કેમ પૂછે? પેલું વાક્ય આપ્યું હોય વેન વી રીચ્ડ ધ સ્ટેશન, અને અહીંયા ખાલી જગ્યા હોય હેડ લેફ્ટમાં. જવાબ તમને અહીંયાથી મળે કે ભાઈ ભૂતકાળ છે. એક વાક્ય સાદા ભૂતકાળનું હોય તો બીજું વાક્ય મોટા ભાગે ચાલુ ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળ હોય. એટલે તમારે કાં તો વોઝ લિવિંગ ઓપ્શન ગોતવો પડે ABCD માં, ઈ નો મળે તો તમારે આ ઓપ્શન ઉપર આવવું પડે. બેમાંથી એક હોય, કાં તો વોઝ લિવિંગ હોય, ટ્રેન જઈ રહી હતી, અને કાં તો જતી રહી હતી હોય. બિફોર ધ ડોક્ટર કેમ, આ તમને આપેલું હોય આમનું, કેમ ઉપરથી વાર્તા પકડાય એમ. બિફોર છે એટલે તો પછી કઈ એમાં ચાલુ ભૂતકાળ આવવાની સંભાવના જ નથી. આમાં કઈ વોઝ ડાઈંગ નો લખાય કે ડોક્ટર આવ્યા એ પહેલા પેશન્ટ મરી રહ્યો હતો, એવું ન હોય. વેનમાં એકમાં જ તમારે ધ્યાન આપવાનું છે, બાકી મિક્સ નહીં થાય. બિફોર, આફ્ટર, બીકોઝ, આમાં કઈ ચાલુ ભૂતકાળ નો આવે ભેગો. ચાલુ ભૂતકાળ તો બે રીતે જ વધારે બનતો હોય, એક વેન થી અને એક વાઇલ થી. વાઇલ તો ચાલુ કાળમાં જ આવે, તમને ખબર છે, ઈ આમાં આવવાનું નથી. એટલે વેન આવે ને ત્યારે તમારે થોડુંક બે વાર વિચારવું પરીક્ષા. સીધું ચાલુ ભૂતકાળ ઉપર કૂદકો ન મારવો, પૂર્ણ ભૂતકાળ હોઈ શકે. બીજા ઉદાહરણ જોઈએ. When I reached home, my father had taken dinner. હમણાં જ વાત કરી આપણે. આનું આ વાક્ય આમય થઈ શકે, my father was taking dinner. I had slept before you called me. તો ગુજરાતી છે ને સંયોજક વાળા વાક્યથી જ થાય. જે સંયોજક જ્યાંથી હોય ને ત્યાંથી. જેમ કે આમાં વેન પેલા હતું, અહીંથી ગુજરાતી થાય. આનું ગુજરાતી બિફોર વાળા પાર્ટથી થાય. એટલે કે ભાઈ તે મને કોલ કર્યો હતો, તે મને કોલ કર્યો હતો તે પહેલા, બિફોર, હું સૂઈ ગયો હતો. અહીંયાથી ગુજરાતી કરો ને તો વાક્ય આગળ પાછળ થઈ જશે. હું સૂઈ ગયો હતો તે પહેલા તે મને ફોન કર્યો હતો. હું સૂઈ ગયો હતો, આમ તમે આમનો હાયલા જાઓ ગુજરાતી કરવામાં, તો હું સૂઈ ગયો હતો તે પહેલા તે મને ફોન કર્યો હતો, આવું થઈ જાય. એમ ના થાય, તો આગળ પાછળ થઈ ગયું ને. સંયોજક વાળું વાક્ય પહેલા આવે. બિફોર યુ કોલ્ડ મી નું ગુજરાતી પહેલા કરવાનું થાય. આઈ હેડ ટેકન ધ સીટ બિફોર યુ કેમ, તો શું થશે ગુજરાતી આનું? કરો તો કોણ કરશે? તું આવ્યો એ પહેલા મેં સીટ લઈ લીધી હતી. યસ, તું આવ્યો હતો તે પહેલા મેં સીટ લઈ લીધી હતી, એટલે સીટ ઉપર બેસી ગયો હતો એમ. આઈ હેડ ટેકન ધ સીટ બિફોર યુ કેમ, તો બિફોર થી શરૂ થાય. I switched on TV after you had called me. After you had called me, I switched on TV. એમ તે મને કોલ કરી દીધો હતો પછી મેં ટીવી ચાલુ કર્યું. ફોન આવે કે શું થયું? જો ન્યૂઝ ચાલુ કર, ન્યૂઝ ચાલુ કરી, જો પરીક્ષા રિઝલ્ટ આવી ગયું. પેલા કોકનો ફોન આવે ને પછી આપણે ટીવી ચાલુ કરી. હા, પેલા કોલ આવ્યો એટલે ગુજરાતી તમારે સંયોજક થી જ કરવું પડે, નકર વાક્યનો ક્રમ ઉલટો પુલટો થઈ જાય. અહીંથી કરો તો મેં ટીવી ચાલુ કર્યું હતું, અને આફ્ટર એટલે પછી તે મને કોલ કર્યો હતો. પણ તે મને કોલ કર્યો હતો પછી મેં ટીવી ચાલુ કર્યું હતું, એવી વાત છે.
તે મને કોલ કર્યો હતો, પછી મેં ટીવી ચાલુ કર્યું હતું. After Dhoni had scored a 50, we entered the stadium. તો ધોનીએ 50 કરી લીધી હતી, પછી અમે સ્ટેડિયમમાં એન્ટર થયા હતા. તો પેલા શું થયું? ધોનીની 50 થઈ, સંયોજક જો અહીં ભેગું આવ્યું આફ્ટર હેડ સ્કોર, ને પછી સાદો ભૂતકાળ V2 છે. જો આગળ કાંઈ હેવ કે કાંઈ નથી. ત્યારે અહીંયા સ્કોર્ડ આમ V2 જેવું જ લાગે, ઈડી છે એટલે, પણ આગળ હેડ છે. V2 V3 જેના સરખા છે એમાં તમારે નક્કી એમ જ થાય. માનો કે કોઈ વાક્ય હોય કે ભાઈ રીચ્ડ હોમ, હવે આ કયો કાળ છે એ કેમ નક્કી કરવું? ન થાય નક્કી. આ V2 હોય કે હોઈ શકે રીચ્ડ, અને V3 હોઈ શકે. આગળ શું છે એ જોવું પડે. આગળ સીધું અહીંયા આઈ લખ્યું હોય તો આ સાદો ભૂતકાળ થયો, આઈ રીચ્ડ હોમ. પણ આગળ અહીંયા લખેલું છે હેડ, અને પછી આઈ છે, તો હવે આ રીચ્ડ થઈ ગયું V3, અને આ પૂર્ણ ભૂતકાળ થયો, આઈ હેડ રીચ્ડ હોમ. એટલે ઈડી વાળા વાક્યોમાં તો તમારે તરત આજુબાજુમાં હેવ ગોતી જ લેવું છે કે નહીં. નો હોય તો સાદો ભૂતકાળ હોય. જુઓ જે આ વાક્યના ઓપ્શન જુઓ, હમણાં આપણે વાત કરી હતી એની ઉપર છે. આઈ ખાલી જગ્યા ડિનર બિફોર યુ ખાલી જગ્યા. તે ભોજન લીધું, તે પહેલા મેં ભોજન લઈ લીધું હતું. ગુજરાતી છે. તે લીધું તે પહેલા મેં ભોજન લઈ લીધું હતું. કયો ઓપ્શન આવશે? બી. એ નારણભાઈ બોલ્યા ને લગભગ. કોણ બોલ્યું? હા, હું બોલ હિરણ બોલું. અવાજ ઉપરથી ઓળખી જાવ ભાઈ. હવે તો બીજું કોઈ કઈ કહેવા માંગે છે કે બરોબર છે ભાઈ કે છે? એ આવશે. એ જ આવશે ને. જોઈ મજાની વાત છે. જો બિફોર વાળું વાક્ય સાદા ભૂતકાળનું છે એટલે ત્યાં હેડ આવશે, અને આ વાત છે આઈ હેડ હેડ. માનો કે આપણે બી ઓપ્શન લઈએ તો આઈ હેવ ડિનર બિફોર, અને એમાં તો બે અલ્પ વિરામ છે એટલે આ તો મેળ જ નથી પડતો. બી અહીંયા હેડ હેડ કરો તો પૂર્ણ ભૂતકાળ થયો, બરોબર, V3 વાળું. તો પછી એની હારે V1 નો આવે ને કોઈ દી. અહીંયા એવું છે હેડ સાથે V1 નો આવે, ઊંધું થાય. આઈ હેવ હેડ ડિનર, પણ એમાં શૃંખલા નો બને, બિફોર ને એવું કઈ નો બને. આઈ હેવ હેડ ડિનર જસ્ટ નાવ, આવું થાય. પૂર્ણ વર્તમાન કાળનો તો કીવર્ડ આવે, શૃંખલા નો આવે. શૃંખલા આવી એટલે આપણને ખ્યાલ આવે ઓપ્શન ઉપરથી ભૂતકાળ છે. એટલે તમે જો અહીંયા સાદો ભૂતકાળ છે એમાં V2 વપરાય. આ વાક્ય બિફોર પછીનું સાદા ભૂતકાળનું છે એમાં V2 આવે. હેવ નું V2 શું થાય? તો કે હેડ. પૂર્ણ ભૂતકાળની પેટર્ન શું છે? તો કે એમાં હેડ આવે અને સાથે જે ક્રિયાપદ હોય એનું ત્રીજું રૂપ આવે. એટલે પેલા આઈ સાથે હેડ કર્યું, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે હેવ નું ત્રીજું રૂપ પાછું હેડ કર્યું. આઈ હેડ હેડ ડિનર બિફોર યુ હેડ. પોતે ચડાવી દેવું વાક્ય છે. જસ્ટ તમારી સમજૂતી માટે જ આપ્યું છે, બાકી કોઈ કામ નથી એનું. થોડી ખાલી જગ્યાઓ જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. રાવ્યા બ્લેન્ક ધ મેપ બિફોર, આઈ નહીં પણ એનું નામ છે એટલે અહીંયા શી કરવું પડે. બિફોર ગર્લ નું નામ છે એટલે શી સ્ટાર્ટેડ હર જર્ની. જો ઘણા બધા ફેરફારો થયા. શી સ્ટાર્ટેડ હર જર્ની. બિફોર વાળું વાક્ય છે ને સાદા ભૂતકાળનું હોય આ સિક્વન્સમાં, આફ્ટર વાળું પૂર્ણ ભૂતકાળનું હોય. કોમન સેન્સ ની વાત છે કે બિફોર નું ગુજરાતી શું થાય? આમ થયું એ પહેલા. પહેલાની ક્રિયા આવશે એ તો પૂર્ણ ભૂતકાળની જ હશે. એટલે બિફોર જેની હારે ચોંટેલું હોય ને એ સાદા ભૂતકાળનું. એનથી ઊંધું આફ્ટરમાં થાય. આમ થયું, થઈ ગયું હતું, પછી તેમ થયું હતું. પછી વાળું વાક્ય છે આમ થઈ ગયું હતું એ પહેલા આવે. એટલે પૂર્ણ આફ્ટર હારે પૂર્ણ ભૂતકાળ બને, બિફોર હારે સાદો ભૂતકાળ બનતો હોય. આમ તો આફ્ટર બિફોર ગમે ત્યાં આવી શકે હો બોસ. કે આફ્ટર 5 મિનિટ્સ એમ કહીએ છીએ આપણે, બિફોર 10 o'clock ગમે ત્યાં આવી શકે. પણ આ તો પૂર્ણ ભૂતકાળ ને ભૂતકાળની વાત કરતા હોય ને ત્યારની હું વાત કરું છું. મગજમાં ના રાખો તો એ ચાલશે, ગુજરાતી કરો સમજાય જ જાય કે અહીંયા સ્ટાર્ટેડ એટલે આ V2 છે. V2 છે તો એની હારે પૂર્ણકાળ આવે. રાવિયા હેડ સ્ટડીડ ધ મેપ. અહીંયા પણ જો કોમા પછી વાક્ય શું છે? ધ પોલીસ અરાઇવ્ડ. V2 છે. V2 છે એ કેમ ખબર પડે કે આગળ કઈ નથી એટલે. આ સાદો ભૂતકાળ થઈ ગયો તો એની હારે કોણ હોય? ચાલુ કા પૂર્ણ. ચાલુ હોય તો વેન કે વાઇલ આપેલા હોય. આફ્ટર આપ્યું છે એટલે આફ્ટર ધ થીફ
પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. રનનું ત્રીજું રૂપ રન જ થાય. કમ અને રન બંને સરખા ક્રિયાપદ છે. કમ અને રન. જેમ કે કમનું બીજું રૂપ કેમ થાય, રનનું બીજું રૂપ રેન થાય. કમનું ત્રીજું રૂપ પાછું કમ જ થઈ જાય, એમ રનનું ત્રીજું રૂપ પાછું રન જ થઈ જાય. તો આફ્ટર ધ thief had run away, the police arrived. તેઓએ શો ચાલુ કરી દીધો હતો અમે પહોંચ્યા એ પહેલા. એટલે અમે આવ્યા એ પહેલા ગુજરાતી કરશો તો ક્યાંથી કરશો? અહીંયાથી. બિફોર વી અરાઇવ્ડ, અમે આવ્યા એ પહેલા તેઓએ શો શરૂ કરી દીધો હતો. હમણાં જ બિગિન ક્રિયાપદ આવ્યું હતું. they had begun the show. પછી દરવાજા બંધ થઈ ગયા હતા. પેસિવ વાક્ય છે એટલે બીન આવ્યું છે. પેસિવમાં બીન આવે. કોણે બંધ કર્યા એની ચોખવટ નથી. જો એને કર્મણી વાક્ય કહેવાય. કર્તા તરીકે નિર્જીવ વસ્તુ હોય. જો મોટા ભાગે સજીવ હોય, પણ કર્તા તરીકે જે શબ્દ દેખાતો હોય ને પોતે ક્રિયા ન કરતો હોય એને પેસિવ કહેવાય. ડોર્સ ખાલી જગ્યા બીન ખાલી જગ્યા બિફોર આઈ રીચ ધ કોલેજ. એનાથી ખબર પડી જાય બિફોર આઈ રીચ સાદો ભૂતકાળ છે તો પૂર્ણ આવે. તો હેડ આવશે અને ક્લોઝ નું ત્રીજું રૂપ આવશે ક્લોઝડ. હેડ બીન ક્લોઝડ. આનું આ વાક્ય એક્ટિવ કરો તો વોચમેન હેડ ક્લોઝડ ધ ડોર્સ. આવું કેવું પડે. વોચમેને દરવાજા બંધ કરી દીધા હતા. પછી આમાં શૃંખલા નથી આપી, ખાલી આપેલા સમય પહેલા ક્રિયા પૂરી થઈ ગઈ તેની વાત હતી ને, પહેલી વ્યાખ્યા એમ. ગઈકાલે 9 વાગ્યા પહેલા શ્વેતાએ ડિનર કરી લીધું હતું. શ્વેતા હેડ ટેકન હર ડિનર બિફોર 9 PM yesterday. ક્રિના વાળા વાક્યમાં જો વાક્ય જ છે, યુ કરતા છે અને આ કેમ V2 છે. તમે આવ્યા તે પહેલા ક્રિનાએ એક રસપ્રદ વાર્તા કહી દીધી હતી. તો ક્રિના હેડ ટોલ્ડ. A cat ખાલી જગ્યા ધ મિલ્ક બિફોર યુ કુડ રીચ ધ ટેબલ. અહીંયા કુડ છે ને એ ભૂતકાળ બતાવે. આપણે ભણીશું કાળ જેવા પૂરા થાય એવા મોડેલ ઓક્સિલરી વર્બ ભણીશું. કેન ને કુડ નહીં. આ કુડ છે એ ભૂતકાળ બતાવે એટલે આ સાદો ભૂતકાળ થઈ ગયો. એટલે એની હારે પૂર્ણ ભૂતકાળ આવે. A cat had drunk the milk. ધ મિલ્ક એટલે કીધું કે ચોક્કસ જે પડ્યું હતું જે પીવાઈ ગયું છે ઈ. બાકી દૂધ ને આર્ટિકલ ન લાગે. પણ કયું દૂધ જે અહીંયા પડ્યું હતું એમ ટેબલ ઉપર એમ. હેલો બિફોર યુ રીચ ધ ટેબલ. એક જ મિનિટ. એ ટેબલ પર પહોંચી શક્યા હતા એ પહેલા જ બિલાડી દૂધ પી ગઈ હતી. હા બોલો. સર આ કુડ વાળું વાક્ય તો આપણે ટેસ્ટમાં હતું, એમાં તો ઈઝ ઓપ્શન લખેલો હતો. શું લખેલું હતું? એમાં ઈઝ લખ્યું, એમાં તો આ વોઝ આવતું હતું ને, તો એમાં ઈઝ. કુડમાં ઈઝ નો આવે, ભૂલ હોય તો મારી હા ભૂલ. એમાં ભૂલ હતી. એમાં એટલે વોઝ આવે જનરલ ને ટેસ્ટમાં કે ટેન્સ વાળી? ના, ઓલે 50 માર્કની ઇંગ્લિશ ટેસ્ટ હતી ને હા. એમાં વોઝ કર્યું ને તો ખોટું પડ્યું હતું. એમાં હા, તો એ આન્સર કીમાં ઉપર નીચે આન્સર કી ટીક કરવામાં ભૂલ થઈ ગઈ હશે. કુડ હોય તો ભૂતકાળ જ હોય, વર્તમાન કાળ ન હોય. ફાઇનલ વાત છે. એટલે મારી ભૂલ હશે, તમારી ભૂલ નહીં હોય. ઈઝ જ વોઝ જ આવતું હશે. યસ. પછી આઈ ખાલી જગ્યા બી એડ બાય જૂન 2013. બાય એટલે આપેલા સમય સુધીમાં. તો જૂન 13 સુધીમાં મેં બીએડ કમ્પ્લીટ કરી લીધું હતું. આઈ હેડ કમ્પ્લીટેડ. હવે જો અહીંયા પણ મજાની વાત છે. અહીંયા તમે બાય ની બદલે ઇન કરી નાખો. બાય ની બદલે તમે આ વાક્યમાં ઇન કરી નાખો તો સાદો ભૂતકાળ થઈ જાય. જો આઈ did MA in 2017. તો મેં 2017 MA કર્યું હતું. સાદો ભૂતકાળ. ડીડ એટલે ડુ નું ભૂતકાળ. આનું આ વાક્ય એમ હોય કે આઈ ખાલી જગ્યા MA by 2017. બાય આવી ગયું એટલે 2017 સુધીમાં MA કરી લીધું હતું. તો આઈ હેડ ને ડુ નું ત્રીજું રૂપ ડન. હવે તમને સમજાય છે કે તમારી ભૂલો શું કામ થાય પરીક્ષામાં? આવું તો આપણે જોતાય ન હોય. આપણે એટલા ઉદાર છીએ કે આવામાં તો ધ્યાન ન દે. એ તો હોય. આપણે સીધું ગુજરાતી કરીએ કે બાય હોય કે ભાઈ હોય ને. એટલે આવા લોચા પડે ગુરુ. 2017 MA કર્યું હતું તો સાદો ભૂતકાળ છે. ભૂતકાળમાં ક્રિયા થઈ હતી. પણ 17 સુધીમાં તો કરી લીધું હતું એમ કેવું પડે. કર્યું હતું ન કહેવાય. 17 સુધીમાં કર્યું હતું એમ નહીં. તો 17 સુધીમાં MA કરી લીધું હતું. So you need to focus on the prepositions. સમય દર્શક prepositions છે આ બધા બુકમાં આપ્યા છે અને હું ભણાવ્યું છે ખરો આગળ જતા.
પછી when I tried to contact him, જ્યારે મેં પ્રયત્ન કર્યો એનો સંપર્ક કરવાનો, when I tried સાદો ભૂતકાળ જો tried, he had left for Canada. for એટલે માટે, કેનેડા માટે નીકળી ગયો હતો. he had left for Canada. The guests ખાલી જગ્યા by the time Mia reached home. Mia નામ છે અને reached home તમે કીધું ક્યાં ગયું? just a minute. yes, આ સાદો ભૂતકાળ થયો એટલે આગળ પૂર્ણ ભૂતકાળ આવશે. The guests had reached by the time Mia reached home. ના reach નો આવે, વાક્યમાં લોચો છે. મિયા પહોંચી ત્યાં સુધીમાં મહેમાન પહોંચી ગયા હતા. હા બને મિયા પહોંચી હતી ત્યારે ત્યાં સુધીમાં મહેમાન પહોંચી ગયા હતા, પેલા પહોંચી ગયા હતા, એમ બંને પહોંચ્યા છે. એનીવેઝ, તો આ થયા પૂર્ણ ભૂતકાળની 10 ખાલી જગ્યા. આવી જ બીજી 30-40 ખાલી જગ્યા તમારા મટીરિયલની અંદર છે, તમારે ફિલ કરવાની છે. હવે છે પૂર્ણ ભવિષ્યકાળ, જેનું બહુ કઈ ખાસ કામ નથી, 15 મિનિટમાં જ ભણી લેશું નેક્સ્ટ લેક્ચરમાં. અને પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાત. હવે એક લેક્ચર ટેન્સ માટે જોશે, એક લેક્ચરમાં એ બધા જ ત્રણેય ચાલુ પૂર્ણ અને પૂર્ણ ભવિષ્ય ત્રણેય આવી જશે. એટલે હવે ટેન્સ માટે આની પછી એક લેક્ચર છે. હા, ખાલી જગ્યાઓ જો આપણે પૂછશું તો આપણે થોડીક અડધી કલાક વધારે જોશે, પણ નેક્સ્ટ લેક્ચર આવે એમાં આપણે કાળ છે એ પૂરા કરીશું. અને પૂર્ણ કાળની એક ટેસ્ટ પણ આવી જ રીતે આવતા શુક્ર શનિવાર સુધીમાં લઈ લેશું. આટલું રાખીએ છીએ. આમાં ક્યાંય ડાઉટ હોય તો કયો, અથવા તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો કયો.